સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા એક વાટકી મોરિયો લીધો છે અને આપણે એક વાટકી અહીંયા લીલા ધાણા અને બે આપણે મરચાં લીધા છે। તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। અહીંયા બે તીખાસ માટે મરચાં લીધા છે। મોરિયાને આપણે થોડો મિક્સર જારમાં પીસી લઈશું। બહુ પાવડર નથી કરવાનું આપણે, હું તમને પીસીને બતાવી દઉં છું। તો આપણે મોરિયાને પીસી લીધો છે, તો જોઈ લઈશું આપણે। તમે જોઈ શકો છો આપણે એકદમ પાવડર નથી કર્યો। હવે આપણે આને એક વાસણમાં કાઢી લઈશું। તો હવે આપણે આમાં 3 ચમચી ખાટું દહીં નાખીશું। તમારી પાસે છાશ હોય તો તમે છાશનો ઉપયોગ પણ કરી શકો છો। હવે આપણે આમાં થોડું પાણી નાખીશું। બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા બધું સરસ હલાવીને મિક્સ કરી લીધું છે। આપણે આટલું પતલું રાખવાનું છે અને આપણે 10 થી 15 મિનિટ માટે આપણે એમને ઢાંકીને રહેવા દઈશું, તો મોરિયો સરસ રીતે ફૂલી જાય। તો હવે આપણે ધાણા મરચાંની તીખી ચટપટી ચટણી બનાવી લઈશું। એના માટે આપણે અહીંયા એક વાટકી ધાણા લીધા છે અને આપણે અહીંયા 2 મીડિયમ સાઇઝના તીખા મરચાં લીધા છે। તો ચાલો આપણે અહીંયા મિક્સર જારમાં બધું જ લઈ લઈએ। તો હવે આપણે અહીંયા 2 મોટી ચમચી જેટલા સિંગદાણા લીધા છે। 2 ચમચી આપણે અહીંયા કોપરાના પીસ લીધા છે। તમારી પાસે કોપરું લીલું કોપરું ના હોય તો તમે સૂકા કોપરાની છીણનો ઉપયોગ પણ કરી શકો છો। 1 ચમચી આપણે અહીંયા જીરું લીધું છે। 2 ચમચી આપણે તલ લીધા છે અને સ્વાદ પ્રમાણે આપણે સિંધવ મીઠું લીધું છે। આપણે અહીંયા અડધા લીંબુનો રસ લઈ લઈશું। પાણી આપણે જરૂર મુજબ લઈશું। જરૂર પ્રમાણે આપણે પાણી લીધું છે। આપણે પીસીને પછી જોઈ લેવાનું છે, થોડી જાડી ચટણી લાગતી હોય તો આપણે એની અંદર થોડું પાણી ઉમેરી લઈશું। તો આ બધું જ આપણે પીસી લઈશું। ચટણીને આપણે સારી રીતે અહીંયા પીસી લીધી છે। હવે આપણે ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો ચટણી આપણી સરસ બનીને તૈયાર છે। આ ચટણીને તમે 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો। જાડી લાગે છે તો આપણે થોડું પાણી નાખીને થોડી પતલી કરી લઈશું। આટલી ચટણી બનાવવાની અંદર મારે 1 વાટકી જેટલું પાણીની જરૂર પડી છે। તમારે પીસી અને ચેક કરી લેવાનું, પછી જ આપણે પાણીનો તમારે ઉપયોગ કરવાનો, નહીં તો બહુ પતલી થઈ જશે તો ઢોકળા સાથે ખાવાની મજા નહીં આવે। હવે આપણે એને કાઢી લઈશું। તો ધાણા મરચાંની તીખી ચટપટી ચટણી બનીને આપણી તૈયાર છે। તો હવે આપણે ઢોકળાને બનાવી લઈશું। જે મિક્સર જારમાં આપણે ચટણી બનાવી હતી એ જ મિક્સર જારમાં આપણે આદુ અને મરચાંને પીસી લઈશું। મરચાંનો ટેસ્ટ તમે તમારા સ્વાદ પ્રમાણે રાખી શકો છો। આપણે 1 ઇંચ જેટલું આદુ લીધું છે અને નાના ટુકડા કરી લીધા છે અને આપણે થોડું 1 ચમચી જેટલું પાણી નાખીને આપણે પીસી લઈશું। તો આદુ મરચાં આપણે પીસી લીધા છે। અહીંયા જે ઢોકળાનું ખીરું આપણે 10-15 મિનિટ આપણે પલાળી રાખ્યું હતું એની અંદર આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું। તો આપણે અહીંયા આદુ મરચાંને લઈ લીધા છે। હવે આપણે અહીંયા સિંધવ મીઠું નાખીશું। તો ટેસ્ટ પ્રમાણે આપણે સિંધવ મીઠું નાખવાનું છે। બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો હવે આપણે અહીંયા 2 ચપટી જેટલો ઈનો લીધો છે। ઈનોની ઉપર આપણે થોડું લીંબુનો 4 થી 5 ટીપા લીંબુનો રસ નાખી દઈશું અને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા ઢોકળાની થાળી લીધી છે, તો એની અંદર આપણે મોરિયાનું ખીરું જે કર્યું છે એ આપણે અંદર રેડીશું। થાળીમાં આપણે અડધું ખીરું અહીંયા કાઢ્યું છે। આ રીતે આપણે 2 ડીશ બનશે। અહીંયા ઢોકળાનું કુકર મૂક્યું છે, પાણી આપણું સરસ ગરમ થઈ ગયું છે। આપણે એક લીંબુ નાખી દઈશું ટુકડો। હવે આપણે ડીશને અહીંયા કુકરમાં મૂકી દઈશું અને આપણે 7 થી 8 મિનિટ માટે થવા દઈશું। તો હવે આપણે ઢોકળાને ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો આપણી ચમચી એકદમ સરસ ક્લીન આવે છે। ઢોકળા આપણા થઈ ગયા છે। હવે આપણે કાઢી લઈશું બહાર ડીશને। તો બીજી ડીશ પણ થઈ ગઈ છે। હવે આપણે એને પણ ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો ઢોકળા સરસ થઈ ગયા છે। હવે આપણે બહાર કાઢી લઈશું અને આપણે કટ કરી લઈશું।
હવે આપણે એને ઠંડા થવા દઈશું, ત્યારબાદ આપણે કાઢીશું. તો ઢોકળા આપણા ઠંડા થઈ ગયા છે. હવે આપણે ઢોકળાને કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ પોચા અને જાળીદાર આપણા ઢોકળા બનીને તૈયાર છે. ઢોકળા કાઢી લઈશું, ત્યારબાદ આપણે ઢોકળાને સર્વ કરી લઈશું ચટણી સાથે. તો મોરિયાના ફરારી ઢોકળા બનીને આપણા તૈયાર છે અને સાથે આપણે ધાણા મરચાંની ચટપટી તીખી ચટણી પણ તૈયાર છે. તો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.